બનાસકાંઠામાં આ માર્કેટયાર્ડ લીંબોડીનું બન્યું હબ. જિલ્લામાં હવે ખેડૂતો ખેતરના શેઢે ઉભેલા લીમડામાંથી પણ આવક મેળવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં લીંબોડીનો પણ મોટો ઉદ્યોગ વિકસી રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ લીંબોડીની આવક ધરાવતું ભાભર માર્કેટયાર્ડ જૂન અને જુલાઈમાં લીંબોડીથી ઉભરાતું જાય છે. આવો જાણીએ સંપૂર્ણ વિગત. અમે મોતીશ્રી ગામના છીએ અને લીંબોડી લઈને આવ્યા છીએ હાલમાં માર્કેટયાર્ડમાં ભાભર. અને ભાવ સારા મળે છે. 360 રૂપિયાના ભાવ ચાલે છે અત્યારે 20 કિલોના. અને દરેક માણસ જે લીંબોડી વણાવે છે 10 થી 15 રૂપિયા મહિને કમાય છે. અને લોકોને લીમડા પણ વાળવા ના જોઈએ અને બારી પણ સારી કમાણી આપે છે. એવો લીમડો આપણને બહુ ઉપયોગી છે અને છાયા માટે પણ ઉપયોગી છે અને ઢોરા માટે પણ સારું રહેશે, વાવાઝોડા માટે પણ સારું રહેશે. બનાસકાંઠા જિલ્લામાં વસતા લોકો મોટા પ્રમાણમાં ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે અને તેમાંથી પોતાના પરિવારનું ગુજરાન પણ ચલાવે છે. પરંતુ છેલ્લા 10 વર્ષથી બનાસકાંઠા જિલ્લાના ભાભર, સુઈગામ, વાવ, રાધનપુર સહિતના પંથકના લોકો હવે ખેતી અને પશુપાલનની સાથે લીંબોડીમાંથી પણ આવક મેળવી રહ્યા છે. તેમજ તેનો ખૂબ જ મોટો ઉદ્યોગ વિકસી પણ રહ્યો છે. બનાસકાંઠામાં આવેલું ભાભર માર્કેટયાર્ડ લીંબોડીઓથી ઉભરાઈ રહ્યું છે. રોજ લાખો રૂપિયાની લીંબોડીનો અહીં વેપાર થાય છે. છેલ્લા 10 વર્ષમાં લીંબોડીની માંગમાં ખૂબ જ વધારો થયો છે, જેના કારણે ખેડૂતોને ખેતરના શેઢે ઉભેલા લીમડા પરથી પણ જબરી આવક મેળવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે પાણીના તળ દિવસે ને દિવસે ઊંડા થતા જઈ રહ્યા છે. 10 વર્ષ પહેલાં જે પાણી 200 ફૂટે મળતું હતું તે અત્યારે 1000 ફૂટ સુધી પણ મીઠું પીણું મળતું નથી. તેથી કેટલાક વિસ્તારમાં ખેતી ઉપર માઠી અસર પડતા ખેડૂતોના આવકના સ્ત્રોત ઘટી રહ્યા છે. ત્યારે બીજી તરફ ખેતરમાં ઉભેલા 5-10 લીમડા પણ ખેડૂતોને સારી એવી આવક અપાવી રહ્યા છે. અહીં ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓ માટે લીંબોડીનો વેપાર તેમના માટે જીવાદોરી સમાન સાબિત રહ્યો છે. ભાભર, સુઈગામ અને વાવ તેમજ રાધનપુર સહિતના અન્ય તાલુકામાંથી મહિલાઓ અને ખેડૂતો નાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ માર્કેટિંગ યાર્ડમાં સ્થાનિક મહિલાઓ તેમજ ખેડૂતો ખેતી પશુપાલનની સાથે જોડાયેલા છે. જેમાં રામભાઈ જણાવ્યું હતું કે દર વર્ષે લીંબોડીમાંથી પણ આવક મેળવીએ છીએ. હાઈવેની આજુબાજુ ઉભેલા લીમડા ઉપરથી ખેતરમાં ઉભેલા લીમડા ઉપર નીચે પડતી અને વેસ્ટ જતી લીંબોડી એકઠી કરી ભાભર માર્કેટમાં મહિલાઓ તેમજ યુવાનો સિઝનમાં લીંબોડી વેચી 15 થી 20 હજાર રૂપિયા કમાઈ લે છે. જેથી 4 મહિનાનો ખર્ચ આ લીંબોડી કરાવી આપે છે. આ વર્ષે લીંબોડીના સારા ભાવ હોવાથી માર્કેટયાર્ડમાં વેચવા આવતા લોકો પણ ખૂબ જ ખુશ છે. તેમજ અન્ય ગરીબ પરિવારના લોકોને પણ લીંબોડીમાંથી આવક મેળવવા જણાવી રહ્યા છે. માર્કેટયાર્ડના સેક્રેટરી સંજયભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ભાભર માર્કેટયાર્ડ લીંબોડીનો હબ ગણાય છે. વરસાદની સિઝન શરૂ થતાં જ યાર્ડમાં લીંબોડીની આવક શરૂ થઈ જાય છે. જેમાં ભાભર સહિત આજુબાજુના સરહદી વિસ્તારના ગરીબ પરિવારના લોકો લીંબોડી વીણી માર્કેટયાર્ડમાં વેચવા આવે છે. દર વર્ષે જૂન જુલાઈમાં આ યાર્ડમાં લીંબોડીની આવક શરૂ થઈ જાય છે. ચાલુ વર્ષે લીંબોડીની આવક શરૂ થતાં રોજની 1000 બોરી જેટલી આવક થઈ રહી છે. તેમજ 350 થી 400 રૂપિયાના પ્રતિ 20 કિલોના ભાવ નોંધાયા છે. હજુ પણ ભાવ વધવાની શક્યતા દેખાઈ રહી છે. નાના ખેડૂત અને ગરીબ લોકોને આ લીંબોડીમાંથી આવક થઈ રહી છે. લીંબોડીમાંથી અલગ કંપનીઓ દ્વારા ખાતર, બ્યુટી પ્રોડક્ટ બનાવવામાં આવે છે, જેથી દિવસે ને દિવસે તેની માંગ ખૂબ જ વધી રહી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પણ લીંબોડીના ભાવ જળવાઈ રહ્યા છે. પરંતુ અત્યારે શરૂઆતમાં દરરોજની 1000 બોરીની આવક નોંધાઈ રહી છે. પરંતુ ધીમે આવક વધશે, જે 10,000 સુધીની થશે. લીંબોડીનો વેપાર માત્ર એક જ માર્કેટમાં થાય છે, જે ગુજરાતમાં સૌથી વધુ લીંબોડીની આવક ધરાવતું માર્કેટયાર્ડ છે. માર્કેટના વેપારી જીગરભાઈ પટેલે જણાવ્યું હતું કે દર વર્ષે ભાભર માર્કેટમાં લીંબોડીની ખરીદી થાય છે અને છેલ્લા 10 વર્ષથી લીંબોડીની ખરીદી કરી વિદેશમાં પણ મોકલવામાં આવે છે. તેમને પોતાની નેક્સક્લોન બાયોસાઇઝ કંપની છે, જેઓ ઇકો-ફ્રીકો, GNFC, ચેમ્બર ફર્ટિલાઇઝર, IPL જેવી કંપનીમાં ન્યૂ ઓઇલ સપ્લાય કરે છે. આ લીંબોડીમાંથી સાબુ બનાવવામાં આવે છે. કોસ્મેટિકની અલગ ચીજ વસ્તુઓ તેમજ ખેતીમાં પણ તેનો ઉપયોગ થાય છે. તેથી ખેડૂતોને ખૂબ જ લાભ થાય છે અને ખેડૂતોને પેસ્ટિસાઇડનો ખર્ચ પણ ઓછો થાય છે. બનાસકાંઠાનું ભાભર એ લીંબોડીનું હબ ગણાય છે. વાત સાચી છે તમારે. જે ભાભરમાં છેલ્લા ઘણા સમયથી જે અત્યારે વરસાદી સિઝન હોય એટલે લીંબોડીની આવક સ્ટાર્ટ થાય છે, શરૂ થાય છે. જેમ કે મધ્યમ વર્ગના લોકો હોય એ બધા લીંબોડી નીચેથી લીંબોડી વીણી અને માર્કેટ યાર્ડમાં વેચવા આવે છે.
જે અત્યારે હાલ જે લીંબોળીની ગણો ને છેલ્લા 10 દિવસથી આવક સ્ટાર્ટ થઈ છે, મતલબ શરૂ થઈ છે લીંબોળીની આવક. એ અત્યારે પર ડેની 50 ટન અંદાજિત 1000 બોરીની અત્યારે હાલ આવક છે અને ભાવ છે 350 એબાઉટ ભાવ છે, જે ઊંચામાં ઊંચો, અને વધુમાં પણ 400 એબાઉટ સુધી જાય છે અને ભવિષ્યમાં વધવાની પણ શક્યતા છે. અને આ લીંબોળી જે ભારત રાજ્યના ઘણા એવા છે રાજ્યો, જે આંધ્રપ્રદેશ છે, અલગ અલગ ત્યાંના સાઉથના છે, એ ત્યાં જગ્યાએ જાય છે અહીંથી ભાભરથી. અને એ લીંબોળીની પ્રોડક્ટનું જે આપણે રાસાયણિક ખાતરો હોય કે પછી કોઈ ફાર્માસ્યુટિકલ કંપની હોય અથવા કોઈ બ્યુટી પ્રોડક્ટ હોય તો એમાં પણ આનો યુઝ થાય છે. એટલે દિવસે ને દિવસે લીંબોળીની માંગ વધવાની છે અને જે ભાવ પણ વધશે એવું અમારું છે માનવું. ગત વર્ષે પણ સેમ ભાવ હતો, 300 થી 350 એબાઉટ. અને એ પ્રમાણે હવે શરૂઆત થતાં, મતલબ શરૂઆતમાં આ જ ભાવ હોય છે, પણ ધીમે ધીમે શરૂઆત થતાં 10,000 બોરી સુધી આવક પહોંચી જાય છે.